તો આ હતી સુરત શહેરની વાત. હવે સુરતનો ગ્રામ્ય વિસ્તાર બારડોલીની વાત કરીએ. પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત બારડોલીમાં પણ થઈ છે. સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ સહિતના વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. લાંબા સમયની ઉકળાટ બાદ હવે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે. જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. આ સાથે જ બારડોલી તાલુકા અને અલગ અલગ વિસ્તારોમાં પણ મેઘરાજાની જે પ્રકારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સવારથી 6 થી 8 વાગ્યાની વચ્ચે 1 ઇંચ સુધીનો વરસાદ અને સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ, ધમ રોડ વિસ્તાર, બાબેન હોય કે આફવા સહિતના વિસ્તારો હોય ત્યાં પણ મેઘ સવારી છે. ઠંડક પ્રસરી છે. ખેડૂતો ખુશખુશાલ છે અને તે જ આ દ્રશ્યો પરથી પુરવાર થઈ રહ્યું છે કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ વહેલી સવારના સમયે પણ અંધારું વર્તાઈ રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો બારડોલીની સામે આવ્યા છે.